જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારસ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. બ્રહ્મ સંબંધ અને વૈષ્ણવોનું કર્તવ્ય આ વિષય પર આપણે સત્સંગ શરૂ કર્યો છે, જેમાં આપણે પુષ્ટિ માર્ગની પાયાની બાબતો જાણીશું, જેમ કે બ્રહ્મ સંબંધ શા માટે, શરણ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર એ શું છે, બ્રહ્મ સંબંધનું ફળ, બ્રહ્મ સંબંધ લીધા પછી શું આચાર વિચારનું પાલન કરવું વગેરે. ગયા વિડીયોમાં આપણે જાણ્યું કે કલ્યાણપુર નામનું એક ગામ છે. આ ગામમાં એકવાર મહારાજ શ્રીની પધરામણી થાય છે અને વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ દીક્ષા આપે છે. તેમાં બે જિજ્ઞાસુ બાળકો હરિપ્રસાદ અને કલ્યાણ પણ બ્રહ્મ સંબંધ લે છે, પરંતુ તેઓના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે અને તેઓના પ્રશ્નોનું સમાધાન કરવા તેઓ મહારાજ શ્રી પાસે પહોંચે છે. ત્યાં જઈને જુએ છે તો અનેક વૈષ્ણવો પણ આવેલા છે. બાળક હરિપ્રસાદ પૂજ્ય જે શ્રીને આપણા માર્ગના મંત્ર વિશે સમજાવવાની ઈચ્છા પ્રગટ કરે છે. હવે ગુરુદેવ બધા વૈષ્ણવોને શરણ મંત્ર અને આત્મનિવેદન મંત્ર સમજાવે છે. તે આપણે આજના સત્સંગમાં માણીશું. પણ તે પહેલાં આપને હજી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી લો અને આ સત્સંગના વિડીયો આપના ગ્રુપમાં જરૂરથી શેર કરો અને પુષ્ટિ માર્ગને વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાઓ. અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હરિપ્રસાદ કહે છે, જે આપણા માર્ગના મંત્ર વિશે અમને સમજાવવાની કૃપા કરો. શ્રી ગુરુદેવ કહે, હરિપ્રસાદ, તે ઠીક પૂછ્યું. આપણા સંપ્રદાયમાં બે મંત્ર છે. પહેલું શરણ મંત્ર, જેને નામ મંત્ર કહે છે, અને બીજું આત્મનિવેદન મંત્ર એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર. આપણે સર્વપ્રથમ શરણ મંત્ર વિશે ચર્ચા કરીશું. ભક્તિની સિદ્ધિને માટે ભક્તિ માર્ગીય મંત્રની દીક્ષા એ લેવાની અત્યંત આવશ્યકતા છે, કારણ કે દીક્ષા વિના ભક્તિની સિદ્ધિ થતી નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે દીક્ષાહીન પુરુષના કરેલા સર્વ સત્કર્મ નિષ્ફળ જાય છે અને દીક્ષા વિનાનો મનુષ્ય મૃત્યુ પામે તો તે પશુ યોનિને પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભકુલના બાલક શરણે આવેલ વૈષ્ણવના જમણા કાનમાં અષ્ટાક્ષર મંત્રનો 3 વાર ઉચ્ચાર કરીને તુલસીની પ્રસાદી કંઠી પહેરાવે છે. તેને આપણે નામ પમાવવું કહીએ છીએ. શ્રી કૃષ્ણ નામ છે અને શરણમ મમ એ શરણનો ઉપદેશ છે. ત્યાર પછી આત્મનિવેદન વખતે બંને મંત્રની એક સાથે જ દીક્ષા આપવામાં આવે છે. અષ્ટાક્ષર મંત્ર દ્વારા જીવને ભગવાનનું શરણ સિદ્ધ થાય છે અને તેથી શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય સુધીની 7 ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભગવાનની શરણાગતિ વિના જીવનો નિસ્તાર નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનની આજ્ઞા છે કે હે અર્જુન, આ માયા ન તરી શકાય એવી દુસ્તર છે, પરંતુ જે જીવ મારે શરણે આવે છે તે આ મારી માયાને સહેલાઈથી તરી જાય છે. આ અષ્ટાક્ષર મંત્રના મહિમા વિશે શ્રી ગુસાઈજી પોતાના અષ્ટાક્ષરમ તાર્થ નિરૂપણમ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, જે અત્યંત મહિમાવંત તેમજ મનન કરવા યોગ્ય છે. શ્રી અક્ષર બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે, ધનવાન બનાવે અને રાજવલ્લભ કરે છે. કૃ પાપને શોષી દે છે. શ્ણ આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક એમ 3 પ્રકારના તાપને દૂર કરે છે. શ જન્મ મરણનું દુઃખ દૂર કરે છે. ર પ્રભુ સંબંધી જ્ઞાન આપે છે. હણ પ્રભુમાં સદા દ્રઢ ભક્તિ કરાવે છે. મ શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર શ્રી ગુરુદેવમાં પ્રીતિ કરાવે છે. બીજામાં શ્રી હરિમાં ભક્તિ માર્ગીય સાયુજ્ય કરાવે છે કે ફરીથી જન્મ ન લેવો પડે. શ્રી ગુસાઈજી પોતાના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જે મનુષ્ય સર્વદા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરે છે તેને આ લોકમાં આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે
તથા તેને ગોકુલધામની પ્રાપ્તિ થાય છે. અષ્ટાક્ષરનો ઉચ્ચાર કરવાથી શ્રી વિઠ્ઠલમાં પ્રીતિ થાય છે, ભક્તિ અને વૈરાગ્ય મળે, રિદ્ધિ સિદ્ધિ ઘરમાં રહે અને આનંદ પરમાનંદ થાય. જવર માત્ર નાશ થાય, ભૂત પ્રેત પિશાચ સર્પ વગેરે દૂર થાય છે. આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજે છે અને સર્વ કાર્યો સિદ્ધ થાય છે. અષ્ટાક્ષર મંત્ર એ જીવ તરફથી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પહોંચાડવાનો સંદેશ છે. તેનો એક એક અક્ષર મૂર્તિમંત સ્વરૂપે પ્રભુ સમક્ષ પહોંચી જઈ જીવ તરફથી વિનંતી કરે છે કે હે કૃપાનિધાન, ભૂતલ ઉપરનો પહેલો જીવ આપનું આ પ્રમાણે સ્મરણ કરે છે. અષ્ટાક્ષર મંત્રના સતત રટણ કરવા વિશે શ્રી મહાપ્રભુજી નવરત્ન નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રીકૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. માટે સર્વ પ્રકારે નિત્ય શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરતા રહેવું એવી મારી અભિપ્રાયપૂર્વકની આજ્ઞા છે. આમાં શ્રી મહાપ્રભુજીએ સર્વાત્મ ભાવ મળે, નિત્ય, સદા, હંમેશા અને સતત, નિરંતર એની આજ્ઞા કરી છે. તે મહત્વની છે. આ મહામંત્રનો સતત જપ કરવાથી જીવને એ ફળ રૂપે સિદ્ધ થાય છે. શ્રી ગુસાઈજીના પરમ કૃપાપાત્ર ચાચા હરિવંશજીને એ સિદ્ધ થયો હતો. તે આપણે 252 વૈષ્ણવની વાર્તાઓ પૈકી એમની વાર્તામાંથી સારી રીતે જાણી શકીએ છીએ. હવે શ્રી ગુરુદેવ કહે, હરિપ્રસાદ, અષ્ટાક્ષરના મહિમા વિશે તને એવું દ્રષ્ટાંત સ્મરણમાં હોય તો કહે. હરિપ્રસાદ બોલ્યા, જે કૃપાનાથ, આપની આજ્ઞા થઈ એટલે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે તે કહું છું. એકવાર પૃથ્વી પરિક્રમા કરતા સેવકો સાથે શ્રી મહાપ્રભુજી માર્ગમાં પધારી રહ્યા હતા. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે તમારે પળવાર પણ અષ્ટાક્ષર મંત્રનું રટણ કર્યા વિના ન રહેવું, સદા શ્રી કૃષ્ણ શરણમ મમ એવું ઉચ્ચારવું. આ આજ્ઞાનું રહસ્ય કૃષ્ણદાસ મેઘનના સમજમાં ન આવ્યું. વનમાં જળાશયના કિનારા ઉપર મુકામ થતાં તેઓ પાતળ દૂના બનાવવા માટે વૃક્ષના પાન લેવા વનમાં ઘણે દૂર નીકળી ગયા. વનમાં એક સઘન કુંજની વચ્ચે સ્વચ્છ જળાશય હતું. તેના જળ ઉપર જેની ડાળીઓ નમી રહી હતી તેવા વૃક્ષ ઉપર બેઠેલો એક શુક તેના જોવામાં આવ્યો. એક તો અંધારું વન અને તેમાં સાધારણ પોપટ કરતાં કંઈક જુદા તરી આવતા શુકને જોઈને ભય લાગ્યો. આથી તેઓ અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવા લાગ્યા. કૃષ્ણદાસ મેઘને જેવું એક નામ લીધું કે તે પક્ષી એકવાર જળાશયમાં ચાંચ બોળીને પાણી પીધું. બીજી વાર નામ લેતા બીજી વાર અને પછી ત્રીજી વાર એમ કૃષ્ણદાસે 3 વાર અષ્ટાક્ષરનું રટણ કર્યું અને પોપટે પણ 3 વાર જલપાન કર્યું. આ બનાવથી નવાઈ પામતા મેઘન જલ્દી પાતળ દૂના માટેના પાન લઈને મુકામ પર આવ્યા. શ્રી મહાપ્રભુજીએ એમને પૂછ્યું, કૃષ્ણદાસ, વનમાં તે શું જોયું? કૃષ્ણદાસે પોતે જોયેલું અને અનુભવેલું બધું શ્રી મહાપ્રભુજીને નિવેદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ તે બનાવનું રહસ્ય સમજાવતા કહ્યું કે કૃષ્ણદાસ, તમે જે શુકને જોયો તે પક્ષીના અવતારમાં પણ ભક્ત દશાવાળો જીવ છે. તેને સતત અષ્ટાક્ષર રટવાનો અભ્યાસ છે. તમારા મુખમાંથી નીકળેલ અષ્ટાક્ષરનો 3 વાર ઉચ્ચાર સાંભળીને તેણે 3 વાર જળપાન કર્યું. દીર્ઘ સમય પછી તમારા મુખેથી ભગવત નામ સાંભળીને તેણે પોતાની જળપાનની તૃષા શાંત કરી. માટે હું તમને બધાને કહું છું કે અષ્ટાક્ષર મંત્રનો સતત ઉચ્ચાર કરજો. એથી તમારું અને શ્રવણ કરનારનું બંનેનું કલ્યાણ થશે. શ્રી ગુરુદેવ, વાહ, કલ્યાણ તે દ્રષ્ટાંત બહુ જ સારી રીતે યાદ કર્યું છે. વૈષ્ણવો, આ બધો સત્સંગનો પ્રતાપ છે. હરિપ્રસાદ કહે, કૃપાનાથ, નામ પમાવવાની, શરણ મંત્ર લેવાની ઉંમર વિશે ખુલાસો કરવાની અમારી વિનંતી છે. તો તેના વિશે થોડું સમજાવો ને.
શ્રી ગુરુદેવ કહે, બાળક 11 દિવસનું થાય ત્યારથી જ શરણ મંત્ર લેવાની યોગ્યતા આવે છે, એવું ભાવનામાં વિધાન છે. આગળ શ્રી ગુરુદેવ કહે, આપણો બીજો મંત્ર બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધને આપણે આત્મનિવેદન, ગદ્ય મંત્ર અને સમર્પણ નામથી પણ ઓળખીએ છીએ. પ્રભુને પોતાના આત્મા સાથે સર્વ નિવેદન કરવું એનું નામ આત્મનિવેદન. ગદ્ય મંત્ર એટલે ગદ્ય સહિત જેમાં મંત્ર છે એ ગદ્ય મંત્ર. સમર્પણ એટલે પ્રભુને સર્વસ્વનું સારી રીતે અર્પણ કરવું તે. બ્રહ્મ સંબંધ એ બ્રહ્મ અને સંબંધ એમ બે શબ્દોનું બનેલ છે. બ્રહ્મ એટલે ઘણું જ વૃદ્ધિ પામેલ, સર્વથી મહાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એમને વેદાંતમાં બ્રહ્મ, સ્મૃતિમાં પરમાત્મા અને ભાગવતમાં ભગવાન કહે છે. સંબંધ એટલે પૂરેપૂરી સંપૂર્ણ રીતે જોડાણ કે જેને કાલ, કર્મ અથવા અદ્રષ્ટ તોડી શકે નહીં એવું પાકું જોડાણ. સંબંધ એટલે તદિયત્વ અને મદિયત્વ બુદ્ધિ, એટલે કે હું પોતે, મારી સંપત્તિ આદિ સમસ્ત વસ્તુઓ અને મારા સ્ત્રી, પુત્ર વગેરે આત્મીય વર્ગ ભગવાન શ્રી કૃષ્ણના છે, શ્રી કૃષ્ણ સંબંધી છે, શ્રી કૃષ્ણની સેવા માટે છે, મારા પોતાના માટે નહીં. આવા પ્રકારની બુદ્ધિ, આવા પ્રકારના નિશ્ચયને તદિયત્વ બુદ્ધિ કહે છે. મારા પ્રભુ, મારા નાથ, મારા સ્વામી, મારા સર્વસ્વ, આવી પ્રભુપૂરક વૃત્તિ થઈ જાય તેને મદિયત્વ બુદ્ધિ કહે છે. સંસારી સંબંધો તો કાળ કરીને નાશ પામી જાય છે, જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, પિતા પુત્ર વગેરે વગેરે. આ બધા સંબંધો તો નાશવંત છે, નિત્ય કાયમ ટકે એવા શાશ્વત સંબંધ નથી. બેમાંથી એકનું મૃત્યુ થતાં એ સંબંધ તૂટી જાય છે. જ્યારે અવિચલ અને નિત્ય સંબંધ તો એકમાત્ર બ્રહ્મ સંબંધ જ છે. કલ્યાણ બોલ્યો, જે બ્રહ્મ સંબંધનો શબ્દાર્થ અમે સમજ્યા, હવે જીવને બ્રહ્મ સંબંધ કરવાની શી જરૂર તે સમજાવવાની કૃપા કરો. શ્રી ગુરુદેવ આગળ સમજાવતા કહે છે, કલ્યાણ, આ સમજવા માટે આપણે સર્વપ્રથમ બ્રહ્મનું અને જીવનું સ્વરૂપ સમજવાની જરૂર છે. બ્રહ્મને જ્યારે એકમાંથી અનેક થઈ સૃષ્ટિ રૂપે રમણ કરવાની ઈચ્છા થઈ, ત્યારે અગ્નિમાંથી જેવી રીતે અનેક પ્રકારના તણખા નીકળે છે, તેવી રીતે બ્રહ્મમાંથી અનેક પ્રકારના જીવોનું વ્યુચ્ચરણ થયું છે. વ્યુચ્ચરણ એટલે બ્રહ્મમાંથી નીકળવું. જેમ તણખો એ અગ્નિનો અંશ છે, તેમ બ્રહ્મમાંથી નીકળનાર જીવ પણ ભગવાનનો અંશ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને લોકમાં જીવ મારો અંશ છે એમ જણાવ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુમાં સત, ચિત્ત અને આનંદ એ ત્રણ ધર્મો રહેલા હોવાથી એમનું સચ્ચિદાનંદ એવું નામ છે. અહીં એક વસ્તુ બરાબર યાદ રાખજો કે બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, ભગવાન કે શ્રી કૃષ્ણચંદ્ર એ એક જ પ્રભુના અનેક નામ છે. જ્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે પહેલા કહી આવ્યા તેમ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી ચિત્ત અને આનંદ એ બે અંશોને પોતાનામાં રાખી સત અંશને બહાર પ્રગટ કરે છે. તેનું નામ જગત છે. કારણરૂપ સત્ય, જ્ઞાન અને અનંતરૂપ બ્રહ્મમાંથી કાર્યરૂપ આ જગતની ઉત્પત્તિ થઈ છે. માટે આપણા પુષ્ટિ માર્ગના શુદ્ધાદ્વૈત મત પ્રમાણે જગત સત્ય છે. ભગવાન પોતાના આનંદ અંશને પોતાનામાં રાખી સત અને ચિત્ત એ બે અંશને બહાર પ્રગટ કરે છે. તેને જીવ કહેવામાં આવે છે. તમને બધાને હું પૂછું છું કે જગતમાં બધા જીવો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે શેને માટે કરી રહ્યા છે? શ્રી ગુરુદેવ બધા વૈષ્ણવો સામે દ્રષ્ટિ કરી છે, પણ કોઈ તરફથી જવાબ ન મળતા કલ્યાણ સામે દ્રષ્ટિ કરીને કહે છે, કલ્યાણ બેટા તું કહીશ જોઈ. કલ્યાણ કહે, હા કૃપાનાથ,
મને તો એમ લાગે છે કે જીવ માત્ર ધંધો કે બીજું જે કંઈ કામકાજ કરે છે તે આનંદ મેળવવા માટે જ કરી રહેલ છે. શ્રી ગુરુદેવ સમજાવતા કહે છે, તારું કહેલું સાચું છે. જીવમાં આનંદ અંશની ખામી હોવાથી એ મેળવવાનો બધા જીવો પ્રયત્ન કરે છે. કોઈ ધનમાં આનંદ મેળવવાની મહેનત કરે છે તો કોઈ સ્ત્રીમાં, કોઈ પુત્રમાં, મિત્રમાં કે કુટુંબમાં, કોઈ સત્તા સાહેબીમાં, કોઈ ખાવા પીવામાં, તો કોઈ મોજ શોખમાં આનંદ શોધે છે. પણ ક્યાંયથી તેને પરિપૂર્ણ અને અક્ષય આનંદની પ્રાપ્તિ થતી નથી. સંસારમાં કે સંસારની વસ્તુમાં તેને જે આનંદ દેખાય છે તે તો ખરા આનંદનો આભાસ માત્ર જ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, પૂર્ણાનંદો હરિસ્તસ્માત. પૂર્ણાનંદ તો એક શ્રી હરિ જ છે. આનંદ મેળવવો હોય તો આનંદના ભંડાર શ્રી હરિને શરણે જવું જોઈએ. તેઓ શ્રીના શ્રી ચરણમાં સર્વ સમર્પણ કરવું જોઈએ. આત્મનિવેદન કરવું જોઈએ. બ્રહ્મ સાથે સંબંધ કરવો જોઈએ. ભક્ત કવિ શ્રી દયારામભાઈ એક ગરબીમાં ગાય છે કે રીઝે રાબડી થકી ગરીબ લોકર ભોગીને ન ભાવે રે. એટલે કે એક તણખલામાંથી લઈને અક્ષર બ્રહ્મ સુધીનો જે આનંદ છે તે રાબડી જેવો છે. જે ગરીબ લોકો છે, ભક્તિ ભાવ વિનાના સામાન્ય કક્ષાના લોકો છે, જેમણે પૂર્ણાનંદને માણ્યો કે જાણ્યો પણ નથી, તેવા લોકો જ સંસારમાં કે અન્ય દેવી દેવતાના ભજન રૂપી ક્ષણિક અને તુચ્છ રાબડી જેવા આનંદથી રીઝી જાય છે. પરંતુ જે અક્ષય આનંદના ભોગી છે એવા જીવોને એ આનંદ રૂચતો જ નથી. તેઓ તો અખૂટ આનંદના ભંડાર પૂર્ણાનંદ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રમાં જ આનંદ મેળવવા માટે એવો શ્રીને શરણે જઈ સેવા ભક્તિ કરે છે. સાર એ છે કે આપણામાં ખૂટતા આનંદ અંશની પ્રાપ્તિ માટે બ્રહ્મ સંબંધની જરૂર છે. વૈષ્ણવો, આજનો સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત. આવતા સત્સંગમાં આપણે અવિદ્યાના કારણો તથા જીવથી થતા દોષો વિશે જાણીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.